કેટલીક વાર તમે સૌ યુવાનો, યુવતીઓ કે વડીલો માટે પણ એક સાવધાની રાખવા જેવું છે. આજનો જમાનો છે, થોડાક દી થાય ને ક્યાંક બહાર જવાનું મન થાય. પ્લીઝ તમે બહાર જાઓ એની અમે સાધુ સંતો ના પાડતા નથી, પણ ક્યાં જવું અને કોના સંગે જવું એ 100 વાર વિચારી લેવા જેવું છે. આપણે જે જગ્યાએ ફરવા જઈએ છીએ એ સાત્વિક સ્થાન હોય, ત્યાં ઓછામાં ઓછા પાપ થતા હોય. નંબર 2, જેની સાથે જઈએ આપણી હારે આજુબાજુમાં જે હોય એ પણ સાત્વિક હોય. શક્ય હોય તો બહુ જ સારા સંસ્કારી સત્સંગી પણ હોય. પીઢ હોય એ પણ કોઈ એવી અવળચંડાઈ ઉચ્છૃંખલતા ન કરે અને આપણને પણ એનાથી રોકે તો સારું થાય. એટલે એવી જગ્યાએ જવું જોઈએ કે જ્યાં હંમેશા સારું વાતાવરણ હોય, આપણા વિચારો ઉલટાના હોય એના કરતા વધારે સારા થાય, શાંત થાય, અને આપણી આજુબાજુમાં પણ એવા જ હોય એ બધા જ ભગવાનની આજ્ઞા, મોટા પુરુષની આજ્ઞાનું અનુસંધાન રાખતા હોય. એટલે સાવધાન વાલા ભાઈઓ, એ ભગવાનના પ્રાસાદિક સ્થળો હોય જ્યાં કોઈ સાચા સત્પુરુષ, સંતો કે ભક્તોનો સંબંધ હોય, જ્યાં કોઈ મંદિર હોય તો બાપ એના જેવું એકેય નહીં, નંબર 1. અને જ્યાં જઈએ ત્યારે આપણી સાથે એવા સારા સુગ્ન ડાયા પીઠ સત્સંગીઓ હોય કે જે આવતા જતા અને જ્યાં જઈએ ત્યાં પણ આપણને એવી સરસ ગાઈડન્સ આપીને કેર કરાવે કે આપણને ન બગડવા દે, ન આપણી સાથેના જે કોઈ હોય એને બગડવા દે, ન કોઈ નુકસાન થવા દે, તો ફ્રેશ પણ થવાય અને આપણા જીવનું કલ્યાણ પણ થાય.